કેટલાક ભાગોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। એસજી હાઈવે પ્રહલાદનગર ગોતામાં વરસાદી માહોલ છે। બોપલ સરખેજ ચાણક્યપુરીમાં પણ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં મેઘરાજાએ બ્રેક મારી હતી, પરંતુ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જે રીતનો જામ્યો છે, શહેરીજનોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ભારે બફારામાંથી અમદાવાદવાસીઓને રાહત મળી છે। બોપલ સરખેજ ગોતા એસજી હાઈવે પ્રહલાદનગર જેવા વિવિધ વિસ્તારોમાં શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને કદાચ આજે જો દિવસ દરમિયાન વરસાદી માહોલ અમદાવાદ શહેરમાં રહે છે તો શહેરીજનો અહીંયા ચોક્કસથી ખુશખુશાલ થયેલા જોવા મળશે, કારણ કે ઘણા સમયથી બફારાનો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા અને એમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। આજે વહેલી સવારે પણ 8 વાગે અંધારપટ જોવા મળી રહ્યો છે, એટલે કદાચ વધુ વરસાદ હજી શહેરમાં વરસી શકે છે। વધુ માહિતી મેળવીશું। સંજય ડાક અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। સંજય, અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ઘણા લાંબા સમય પછી અમદાવાદમાં વરસાદ આવતા શહેરીજનો પણ ખુશખુશાલ છે। બિલકુલ હેતવી, ઘણા લાંબા સમય પછી અમદાવાદમાં જે છે તે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલનું સીધા દ્રશ્ય હેતવી આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જ્યાં જોઈ શકો છો કે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ધીમી ધારે વરસાદ જે છે શહેરના લગભગ સમગ્ર વિસ્તારો જે છે કે ત્યાં ધીમી ધારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે એટલે મીન્સ કે આજે વરસાદ વરસી શકે છે અને 3 થી 5 ઇંચ જેટલો વરસાદ જે છે તે અમદાવાદ ઉપરાંત રાજ્યના દાહોદ જે છે, ગોધરા છે, સાબરકાંઠા વિસ્તાર છે, ઉત્તર ગુજરાત વિસ્તાર છે, તમામ જગ્યાએ વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી છે અને તે પ્રમાણે અત્યારે વરસાદી માહોલ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। જોકે વરસાદ નહીં વરસતા અસહ્ય ઉકળાટનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું, પરંતુ અત્યારે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને ધીમી ધારે વરસાદ લગભગ શહેરના તમામ વિસ્તારો, ખાસ કરીને જો વાત કરવામાં આવે એસજી હાઈવે વિસ્તાર છે, પ્રહલાદનગર વિસ્તાર છે, સરખેજ વિસ્તાર છે, ગોતા છે, થલતેજ અને આ ઉપરાંત નારણપુરા, નિર્ણયનગર, અમદાવાદના પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે વરસાદ જે છે તે કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। એટલે કે સર્વત્ર ધીમી ધારે વરસાદ છે અને વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જો આ જ પ્રકારનું વાતાવરણ રહે છે તો ચોક્કસથી જે અસહ્ય ઉકળાટનો અનુભવ જે અમદાવાદ વાસીઓ જે કરી રહ્યા હતા તો ચોક્કસથી વાતાવરણમાં ઠંડક સાથે અમદાવાદવાસીઓ માટે પણ આનંદ અને ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળશે। પરંતુ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદ સહિતના જે ઉત્તર ગુજરાત છે, સાબરકાંઠા વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને અમદાવાદમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે અને જો એ પ્રકારની સ્થિતિનું જો સર્જાય છે તો નીચાણવાળા વિસ્તારો જે છે અમદાવાદના કે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે। જી બિલકુલ સંજય, આભાર માહિતી બદલ। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના લગભગ તમામ વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। મેઘરજ માલપુર તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે। બાયડ ધનસુરા તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે। માલપુરમાં ભારે વરસાદ છે, રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોડાસા શહેર ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। મેઘરજ તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। જિલ્લામાં 1 કલાકથી ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે। સવારે 6 થી 7 વાગ્યા સુધીમાં 1 કલાકમાં મેઘરજની અંદર 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। માલપુરમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે। વરસાદી માહોલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે। આસપાસના તાલુકામાં નાના મોટા ગામડાઓમાં પણ વરસાદી માહોલ છે। સવારે 6 થી 7માં મેઘરજની અંદર 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો માલપુરમાં અડધો કલાકમાં જ 1 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। રસ્તા ઉપર પાણી વહેતા થયા છે અને જે રીતે મેઘરાજા હવે મહેરબાન થયેલા જોવા મળી રહ્યા છે। લાગી રહ્યું છે હવે કદાચ ઉત્તર ગુજરાતનો વારો હશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ધમરોડ્યા પછી મેઘરાજા ઉત્તર ગુજરાત ઉપર મહેરબાન થઈ રહ્યા છે।
વધુ માહિતી મેળવીશું હાર્દિક ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતનો વરસાદી માહોલ અરવલ્લીમાં જોવા મળી રહ્યો છે, વહેલી સવારથી જ ભારે વરસાદ છે, હજી આખા દિવસ દરમિયાન કેવો વરસાદ જોવા મળી શકે છે? હેતવી, ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વહેલી સવારથી જોવા મળ્યો છે, આ આશા ખેડૂતો સ્થાનિક લોકો રાખી રહ્યા હતા, કારણ કે જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં લગભગ 30% જેટલો વરસાદ જ વરસ્યો છે, ત્યારે વહેલી સવારથી વરસાદી માહોલ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા, મોડાસા આ તમામ તાલુકામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધુ વરસાદ મેઘરજ તાલુકામાં છે કે જ્યાં માત્ર 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ખાસ કરીને માલપુર તાલુકાના જે ગામડાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોરડુંગરી, સોનેકપુર, રોગનાથપુર, કંબરોડા, બેડજ, પહાડિયા, નેરીકંપા આ ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે 1 લાખ ઉપરાંત હેક્ટરમાં જે વાવેતર કરવામાં આવ્યું છે એ પાક પર ખતરો ઉભો થયો હતો, કારણ કે વરસાદ જોવા નતો મળતો। બીજી તરફ જળાશયો ખાલી કમ છે। અરવલ્લી જિલ્લાના વાત્રક, બેસુ, માજુમ 3 મુખ્ય જળાશયો છે, માત્ર 15 થી 25% જ પાણી આ જળાશયોમાં છે, એટલે કે જે હાલ વરસાદ વરસી રહ્યો છે એટલે જિલ્લામાંથી તો સોનું વરસી રહ્યો તેવો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પણ મોડાસા ગ્રામ્ય પંથકમાં લગભગ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ખેડૂતો ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યા છે। બીજી તરફ મેઘરજમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ ઢીચણસમાં પાણી જોવા મળી રહ્યા છે, એટલે કે જે વરસાદ વહેલી સવારથી જામ્યો છે તે વરસાદ દિવસભર રહે તેવી આશા સ્થાનિક લોકો રાખી રહ્યા છે। બિલકુલ હાર્દિક, અને આ વરસાદ ખેડૂતો માટે પણ ઘણો લાભદાયી છે, કારણ કે ઉત્તર ગુજરાત પર વરસાદી છાંટું પણ નહોતું અને હવે મેઘરાજા ઉત્તર ગુજરાત પર મહેરબાન થયા હોય અને જો આ વરસાદ આવો જ 2-3 દિવસ સુધી વરસે છે તો ખેડૂતોને આ વરસાદથી ઘણો લાભ થશે। ચોક્કસ હેતવી, અરવલ્લી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત જુલાઈના અંત સુધીમાં માત્ર 25% વરસાદ વરસ્યો હોય તેવો પ્રથમ બનાવ છે। આ સંજોગોમાં લોકો આશા રાખી રહ્યા છે કે હજુ પણ 2 થી 3 દિવસ આવો જ વરસાદ રહે, જેથી જે માત્ર 30% વરસાદ છે જે ટકાવારી છે વધી જાય। પરંતુ મહત્વની વાત એ છે કે જળાશયોના આધારિત ખેતી થતી હોય છે। રાજસ્થાનમાં વરસાદ વરસે, અરવલ્લી જિલ્લામાં પાણી આવતું હોય છે, પરંતુ આ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી થોડો ઘણો ફાયદો તો થશે જ, પરંતુ આ વરસાદ હજુ પણ 2 થી 4 દિવસ સુધી રહે તો વધુ ફાયદો થઈ શકે છે। મગફળી, કપાસ સહિતના પાકોનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે, કારણ કે ચોમાસું જે ખેતીની આશા રાખતા હોય છે જ્યાં પાણી ઓછું હોય છે તે જગ્યાએ, પરંતુ હાલ વધુ વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે, પરંતુ હજુ પણ આ વરસાદ યથાવત રહે તે જરૂરી છે। તરફ પંચમહાલ જિલ્લામાં પણ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ગાજવીજ અને ભારે પવનની સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે। મોરવા હડફના મોરા અને ઘોગંબાના પૂર્વ વિસ્તારોમાં રાત્રે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં વરસાદી માહોલ જામ્યો હતો। પંચમહાલથી દ્રશ્યો પણ સામે આવ્યા। ભારે વરસાદ પંચમહાલમાં જોવા મળ્યો। મોડી રાતથી જ આ વરસાદ શરૂ થયો હતો અને વહેલી સવારે 5 વાગ્યા સુધી સતત ધોધમાર વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના પણ સમસ્યા સામે આવી હતી। સાથે જ આ તરફ સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। 2 દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ અહીંયા શરૂઆત થઈ છે। હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ થતા સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। નેશનલ હાઈવે નંબર 8 ઉપર પણ અડધો ફૂટ પાણી ભરાયું હતું। સરેરાશ 1 થી 1.5 ઇંચ વરસાદ આ વિસ્તારમાં વરસેલો જોવા મળી રહ્યો છે।